ભુજ તાલુકાના પદ્ધર રોડ પર આવેલી એન્કર કંપનીના લેબર અંદાજે ભૂકંપ થયો ત્યારથી કામ કરે છે, જેનું એન્કર કંપનીમાં શોષણ કરવામાં આવે છે. પગાર પૂરો પણ નથી મળતો. સરકારી નિયમો નેવે ચડાવી મૂક્યા છે. લેબરને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. આને તાનાશાહી કહેવાય, લોકશાહી ન કહેવાય. લેબરની મહેનત મજૂરીના પૈસા કોન્ટ્રાક્ટર ખાઈ જાય છે અને કંપની આ ખાડા કાન કરે છે. આવી કંપનીઓમાં ચેકિંગ કેમ નથી થતી? શું આ કંપનીને નિયમ લાગુ નથી પડતા? કચ્છ કેર ન્યૂઝ, ભુજ. રત્નાર ગામ થી આવે સાધન આકીને પગે પગે અને 10 મિનિટ મોડું થઈ જાય. એમાં શું 50 જણા લે 10 જણા જાય પાછા. તમે 10 મિનિટ ના કાપો ને એમાં મના કરે. કોઈ એક મહિનાની એટલે આપણે ખબર પડે કે ભાઈ આ હકીકત નિયમ મુજબ જડ્યો કે નહીં. બરાબર, તમને ક્યાંય પણ એવું લાગે કે નહીં આમાં ખોટા કપાણા તો કાલે પાછા ઘરે બેસ અને પગાર સ્લીપ પણ રૂપિયો ઓનલાઈન ઓછો રાખે તો કેજો. જે પગાર સ્લીપ આપ ફરજિયાત આપશે. વાત રહી હવે 12 કલાક, તો જેને 12 કલાક કરવાનો થશે ને ધારા ધોરણ મુજબ તમે 1 કલાક કામ કરાવશો તો 2 કલાકનો એક્સ્ટ્રા 8 કલાક પછી 1 કલાક કામ કરાવશો તો 2 કલાકનો પગાર આપશે. 2 કલાક કામ કરાવશો તો 4 કલાકનો, 4 કલાક કામ કરાવશો તો 8 કલાક. બરાબર, અને 8 કલાક રાખશે તો તમારો 1000 રૂપિયા જેવો પગાર થશે. અત્યારે હાલના નિયમ પ્રમાણે આગળ વધી જાય. 8 કલાક કરાવશો પણ એમાં એવું હોય તમારે હકીકતની અંદર બધા ખરાબ નથી હોતા, બધા સારા નથી હોતા. તમારે પોતાને પરફોર્મન્સ બતાવવું પડે, કંપનીનું સારું કામ કરી એ મુજબ જ રાખે. આપણે કામ ન કરીને પછી એમ કંઈક ભાઈ ઓનો વધારે મારો નથી વધારે હોતો તો આપણે લેવા નથી માંગતા, તો એ બરાબર નથી. બરાબર, તમને શોષણ થાય એમાં આમ 100% ફોન કરી પગાર સ્લીપ ફરજિયાત લઈ લેવાય. એમાં તમને કોઈ પણ સાહેબ પગાર સ્લીપ હર મહિને, અને આપની કંપનીનું પણ ધ્યાન દોરવા માગું છું કે આ મજૂરોનો ઉપર આપના કંપનીનો પણ એક માણસની 100% નજર હોવી જોઈએ કે આને વર્કરોને પૂરતું વેતન મળી રહ્યું છે કે શું, પૂરતી એની સુવિધા મળી રહી છે, શું કોઈનું શોષણ થતું નથી ને ખોટી રીતે. આવી જવાબદારી આપ કંપનીની હોય છે. એટલે આપ સાહેબને રિક્વેસ્ટ કરું છું કે આ મજૂરોનું ક્યારેય પણ શોષણ ન થાય, આપ કંપનીની જવાબદારી હોય જ છે. ભુજ તાલુકામાં આવેલી એન્કર કંપની જે પદ્ધર રોડ ઉપર આવેલી, જેને ખાસ કરીને 20 વર્ષથી લોકો કામ કરે છે ભૂકંપથી. અને આ જે કંપનીના માલિક છે એન્કર કંપનીના દામજીભાઈ, એ કચ્છમાં ઘણી જગ્યાએ લાખો કરોડો રૂપિયા દાન કરતા હોય છે. તો કરોડો રૂપિયા દામજીભાઈ દાન કરતા હોય એન્કર કંપનીના માલિક, અને દીવા નીચે અંધારું છે એના જ લેબરો હેરાન થાય છે. નથી કોઈ સેફટી, હેલ્મેટ નથી, શૂઝ નથી, કોઈ સેફટીની સુવિધાઓ છે નહીં. કાંઈ પણ થઈ જાય તો પોતાના ભરોસે. કંપની કાંઈ આપતી છે નહીં. કોન્ટ્રાક્ટરો છેલ્લા ભૂકંપ 20 વર્ષ થયા આ લેબરનો લોહી ચૂસે છે અને દામજીભાઈ દાન કરે છે. આ દાન ક્યાંય તમારું લેખે લાગશે નહીં. પેલા તમારા જે લેબરો છે એની ધ્યાન રાખો. શું નામ તમારું? પ્રિન્સ ગોસ્વામી. પ્રિન્સભાઈ, કેટલા ટાઈમથી નોકરી કરો છો અને શું સમસ્યા છે ને કઈ કંપની છે આ? અમને 9 મહિનાથી કામ કરી છે અહીંયા. 9 મહિનામાં સમજી લો નથી સેફટી હોતી. સેફટીમાં પ્લસ અમને રજા પણ નથી મળતી છોકરાઓને. આવો તમે ને જાઓ કામ કરી, બસ. શું તમને સેફટી માટે હેલ્મેટ છે, શૂઝ છે, કાંઈ પણ? સેફટી માટે કાંઈ નથી, શૂઝ નથી, કાંઈ નહીં. તમે જાઓ, આવો લાગે તો તમને 200 રૂપિયા દવા લઈને પાછા કંપનીમાં કામ કરવાનું. ઘરના બસો એ પણ આપણે કંપની નથી આપતી. એ આપણું બધું. શું નામ તમારું? જાડેજા કરણસિંહ. કરણસિંહ, કેટલા ટાઈમ નોકરી કરો છો? 4 વર્ષ. 4 વર્ષ થઈ ગયા. શું તકલીફ છે અને શું સુવિધાઓ છે? સુવિધા કાંઈ નથી અહીંયા. અહીંયા પગાર વધારો, બીજું કાંઈ નહીં. અમે સવારના વાત કરી અમે શૈલેષભાઈને, એમને શું કીધું, અમે કીધું પગાર સ્લીપ દો. એ કે તમને પગાર સ્લીપ કપતી હોય તો કાલે આવજો, પગારે લઈ જાજો, ઘરે હાલ્યા જાજો. ધમકી આપી. અમને કીધું કે તમે પગાર સ્લીપ લઈ જાઓ, પગારે લઈ જાઓ, તમે ઘરે હાલ્યા જાઓ. પછી આવીને અમને કે શું નામ છે આખું? શૈલેષભાઈ. કેવા છે? મહેતા. શૈલેષ મહેતા. હા, શૈલેષ પોતે કંપની ચાલુ થી એમનો જ કોન્ટ્રાક્ટ. એના તરફથી તમને શું મળે છે?
પગાર કેટલો આપે તમને? અમને એ પગાર 623 આપે છે, એમાંથી કાપીને અમને 560 આપે, એમાંથી 200 ટેક્સ કાપે છે અમારો. 200 કાપે? હા 200 ટેક્સ કાપે, બાથરૂમ ના કાપે અને જીએસટી 12% એ કાપે, મેડિકલ કાપે, કંપની 12% જીએસટી કાપે. કેનો 12%? શોષણ થાય તમારું કેટલા કલાક કામ કરાવે? નીકળે અહીંયા આવીને ટિફિન લઈ આવીએ એટલે ઘેટેથી પાછા કોક બચારાને કોક ગરીબ માણસોને વારી નાખે પાછા. એ કઈ નિયમ છે? ડાંગરભાઈ તમે કેટલા નોકરી કરો? 5 મહિના 5 મહિનાથી કાંઈ સેફટી કાંઈ નથી. ઘર પાસ જોઈ એમરજન્સી ઘરે જાવ તો નથી આપતા રજા. કઈ જ નહીં. કાંઈ ના સેફટી, કાંઈ જીરો સેફટી. કાંઈ માલિક ક્યારે તમારી મુલાકાત લીધી? આવે ત્યાં જતા જાય, ઓફિસમાં આવે ત્યાં સંજયભાઈ આવે જે રીતે વાત કરી કે સંજયભાઈ આવે છે ને ચાલે જાય છે, કેટલી હદ યોગ્ય છે? એક બાજુ આપણે ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરે છે, વિકાસની વાતો કરે છે, બધાને કામ મળશે, રોજગારી મળશે. આવી રોજગારી આપવાની હોય? આ રોજગારી તમે નથી આપતી. ગુજરાત સરકાર છે એ રોજગારી નથી આપતી, લેબરના લોહી ચૂસે છે. આ લોકોને જોઈને એવું લાગે છે 20 વર્ષથી નોકરી કરતા આ જો જે નોકરી કરીને જે પ્રોડક્શન ઊભું કરે છે, જે વસ્તુઓ બનાવે છે, પોતાનું લોહી પાણી એક કરે છે, એની આ પરિસ્થિતિ છે. એસી બેઠા છે એ બધા પ્લેનમાં ફરે છે. તો આવી કંપનીઓને તાળા લાગવા જોઈએ. બેન, કેટલો સમય થી તમે તમને કાંઈ શું મળે છે કંપનીમાંથી બહેનોને? હેલ્મેટ, ચશ્મા, શું કાંઈ નહીં? તમે અમે ભાઈ બોર પટ્ટા કરી કંપનીની અંદર અમે અમારી ઘરના પગરખા પહેરીને આવીએ ને ઘરના કંપની કાંઈ નહીં. શું છે આવી કંપનીઓ? કંપની ખાલી પગાર આપે ને કાંઈ અમને આજ 20 વર્ષ થયા ને કામે આવીને અમે એના એક હાજરી લેવન ડે આપણે આવે ને ગાંધી જયંતિ આવે કે ગમે એ આવે અમને રજા મળતી નથી. અમને હાજરી આવીએ તો એકડો ભરાય, ના આવી તો એકડો ભરાય નહીં. તમારી તબિયત બગડી જાય ઘરે જાઓ તો પગાર મળે કે કપાઈ જાય? કપાઈ જાય 8000. જે રીતે તમે વાત જોયું કે મેક્સિમમ કંપનીમાં લોહી ચૂસવામાં આવતું હોય છે. આ એન્કર કંપની છે, એમના લેબરે જે રીતે વાત કરી, કોઈ સુવિધા છે નહીં. લેબર કોન્ટ્રાક્ટર છો એ પોતાના પેટ ભરે છે. વિચાર કરો, એકમાંથી 400 રૂપિયા કટકી કરે, રૂપિયા ક્યાં ગયા? મહિને 7-8 લાખ રૂપિયા તો આનામાંથી જ કમાય છે. એસી સુતા છે, આ મજૂરી કરે છે ને એના રૂપિયા છપાય છે. કેટલી હદે યોગ્ય કહેવાય?